નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, હાલમાં જ એસટી નિગમમાં જે છે એ બમ્પર ભરતીઓ આવી છે। આ એસટી નિગમમાં બમ્પર ભરતી એટલે કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી। આપની પાસે જે છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે એ માન્ય સંસ્થાઓમાંથી નીકળી ગયું હશે, સાથે આરટીઓનો જે છે એ બેઝ પણ નીકળી ગયો હશે। હવે મુખ્ય મુદ્દો આપણી પાસે એ આવતો હશે કે સર આના માટે થઈ લેખિત પરીક્ષાની તૈયારી કેમ કરવી છે। કણેત ગાઈડન્સ ઓલવેઝ આપના માટે થઈ અને સ્માર્ટ વર્કથી આપ જે છે સરકારી ભરતી પરીક્ષામાં પાસ થાવ એના માટે થઈ અને કટિબદ્ધ છે। આજે દોસ્તો આપણે એક એવા મહેમાન સાથે જે છે એ પોડકાસ્ટ સિરીઝમાં જે છે એ આવવાનું છે કે જે હાલમાં જ એસટી નિગમમાં ફરજ પર છે। એમની પોતાની મહેનતના બળે જે છે એ છેલ્લા 2 થી 3 વર્ષથી જે છે એ એસટી નિગમમાં છે। જી હા દોસ્તો, આપણી સાથે જે એ રિયાઝ ગુંગા સાહેબ છે અને જે 2022ની જે છે એ ગત પરીક્ષા હતી એમાં સફળતાપૂર્વક પાસ થયેલા ઉમેદવાર છે। હાલમાં જ એસટી નિગમમાં કંડક્ટર તરીકે જે છે એ ફરજ પર છે। સર પાસેથી આપણે એ જાણવાનું છે કે આ ભરતી પરીક્ષાઓમાં જે છે એ પ્રથમ તબક્કે જ પાસ થવું હોય તો એક સ્માર્ટ રણનીતિ શું હોવી જોઈએ, પરીક્ષા પાસ થવા માટે થઈ અને પ્રોપર જે છે એ ગાઈડન્સ શું હોવું જોઈએ, કેટલી મહેનત કરવી જોઈએ, લોકોના મગજ પ્રમાણેની એસટી નિગમની જે છે એ નોકરી અને એકચ્યુઅલમાં જે છે વાસ્તવિક પરીક્ષામાં જે છે એ વાસ્તવિક સ્થિતિમાં નોકરી કેવી હોય, એ તમામ તલસ્પર્શી મુદ્દાઓ જે છે એ આજે આપણે સાહેબ સાથે વાત કરશું। સાહેબ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। જી, ખૂબ ખૂબ આભાર સાહેબ। સાહેબ, આપનો પ્રથમ પ્રશ્ન જે છે એ ઉમેદવાર દ્વારા જે છે એમને મળતા હોય છે અને એક સામાન્ય બેઝિક પ્રશ્ન સૌપ્રથમ આપને પૂછું તો આપનો થોડો એક પ્રાથમિક પરિચય આપો અને એસટી નિગમમાં જ જે છે એ જોડાવાનો આપનો નિર્ણય જે છે એ શા માટે છે અને એવું તે ખાસ શું છે કે જે આપને એસટી નિગમમાં જોડાવા માટે થાય અને પ્રેરિત કરે છે? જી, સૌપ્રથમ તો સાહેબ મારું નામ રિયાઝ ગુંગા છે। હું 2022થી એસટી નિગમમાં જોડાયેલો છું અને ગ્રેજ્યુએશન સુધીનો મેં અભ્યાસ કર્યો હતો। સૌથી મહત્વનું જે મારા માટે કારણ અથવા ઇન્ફ્લુઅન્સ કરતી બાબત હતી એ એવી હતી કે મારા ફાધર પણ એસટીમાં કંડક્ટર જ છે, જે છેલ્લા 30 વર્ષથી એસટી નિગમમાં ફરજ બજાવી રહ્યા છે। એટલે સૌથી પહેલું એ ઇન્ફ્લુઅન્સ હતું, પ્લસમાં બીજું એ કે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ અથવા મેઇન્સ એક્ઝામ નથી હોતી। એક જ તબક્કાની પરીક્ષા આપી અને હું સીધો કંડક્ટર બની શકું છું। તો એ તૈયારી મેં તબક્કાવાર વ્યવસ્થિત રીતે કરી તો એના પરિણામે મને એસટી નિગમમાં જોડાવાનો લાભ મળ્યો। મતલબ સાહેબ, આપના ફાધર જે છે 30 વર્ષથી આ એસટી નિગમમાં છે એટલે આપ રોજ એમની રૂટીનની લાઈફ પણ જોતા હશો અને એનાથી ઇન્સ્પાયર થયા છે। જી સાહેબ। સાહેબ, એવું તે શું ખાસ છે કે જે સામાન્ય રીતે અન્ય નિગમોમાં નથી મળતું? દરેક નિગમ, દરેક બોર્ડ સારા જ હોય છે, પરંતુ એસટી નિગમમાં જ આપ શું કામ આવ્યા છે, એનું કંઈ ખાસ? એસટી નિગમમાં સૌથી પહેલા તો હાલમાં અત્યારે પગાર ધોરણ ખૂબ જ સારા છે અને આપણા જે ઉપમુખ્યમંત્રી સાહેબ છે હર્ષસંઘવી સાહેબે અંગત રીતે નિગમ સાથે જોડાઈને રસ લઈને નિગમના દરેક કર્મચારીઓ, ખાસ કરીને જે ગ્રાઉન્ડ લેવલના ડ્રાઈવર કંડક્ટર છે, એમનું જીવન ધોરણ સુધરે એ માટે કોશિશ કરી રહ્યા છે અને કોશિશના પરિણામ અમને અમારી જિંદગીમાં દેખાઈ રહ્યા છે। એના માટે થઈ અને હું એસટી નિગમમાં જોડાવાનું વધારે મેં પસંદ કર્યું। સાહેબ, એક સામાન્ય રીતે ઉમેદવારોનો બીજો એક પ્રશ્ન, કન્ફ્યુઝન એ બી છે દોસ્તો, હંમેશા આપણે ક્વેશ્ચન તમારી સાથે તલસ્પર્શી મુદ્દાઓ હશે એવા જ લઈશું, બાકી તમામ પ્રકારના મુદ્દાઓ જે છે આ બેઝિક જાણો છો, પણ હું સરને એવા જ પ્રશ્ન પૂછીશ કે જેથી કરીને તમારી પરીક્ષા પાસ થઈ જાવ, એમના માટે તો ફાયદાકારક થાય, પણ જ્યારે તમે એસટી નિગમમાં જે છે એ પૂર્ણ સમયના કર્મચારી બની જાઓ ત્યારે પણ જે છે આપણે ઉપયોગી થાય એવા તમામ પ્રકારના મુદ્દાઓ આપણે સર પાસેથી જાણશું। સર, એક બીજો મુદ્દો છે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ જે છે એ એસટી નિગમમાં પોતાની મહેનતના બળે ડ્રાઈવર અથવા તો કંડક્ટર અથવા અન્ય કોઈ પોસ્ટ ઉપર જે છે એ જે સફળતાપૂર્વક પાસ થઈ જાય તો ડ્રાઈવર કંડક્ટરનો રોજનો એમનો દિવસ કેવો હોય અને એમની જે ડ્યુટી છે, એમનો સમય છે, એમનો રૂટ છે, એમની જવાબદારીઓ છે, એ થોડું બ્રીફ કરો તો ઉમેદવારોને ધ્યાનમાં રહે। જી સાહેબ, સૌપ્રથમ તો હું વાત કરું તો ડ્રાઈવર કંડક્ટર કોઈ પણ છે એને પોતાની નોકરી શરૂ થવાના અડધી કલાક પહેલા ડેપો ઉપર પહોંચવું પડે છે અને નોકરીનો સમય 8 કલાકનો રહે છે, પણ એના માટે 2 ટર્મ્સ છે, એક છે સ્પ્રેડ અવર્સ અને એક છે સ્ટેરિંગ અવર્સ। એટલે જ્યારે તમે ઓન રોડ છો એને સ્ટેરિંગ અવર્સ ગણવામાં આવે છે। આ સ્ટેરિંગ અવર્સ 8 કલાક નથી હોતા, સ્પ્રેડ અવર્સ 8 કલાક હોય છે। હવે 8 માંથી ક્યારેક 8:15, 8:30, 15-20 મિનિટ ઉપર નીચે એ દરેક નોકરી અલગ અલગ હોય છે, એના લીધે થતા હોય છે।
તો સૌથી પહેલા તો ડ્રાઈવર કંડક્ટર અડધો કલાક પહેલા ડેપો ઉપર પહોંચે છે. પછી જો કંડક્ટર હોય તો એણે ટિકિટ ઇસ્યુઇંગ મશીન જે ETIM મશીન કહેવાય એ મશીન કલેક્ટ કરવા જવાનું હોય. જો એક્સપ્રેસ રૂટ હોય અને હાલમાં છેલ્લા 15 દિવસ પહેલા એ સુધારો આવ્યો છે કે હવે લોકલ રૂટ છે એમાં પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે. તો જો તમારા રૂટમાં લાગુ પડતું હોય એડવાન્સ બુકિંગ તો એના માટેની જે કાંઈ ટ્રીપ સીટ આવતી હોય એ લેવા માટે કંડક્ટરે અડધી કલાક અગાઉ એ ટ્રીપ સીટ જનરેટ થાય છે. બરાબર છે. તો એ લેવા માટે જવાનું હોય છે. પ્લસમાં પોતાના જે કોઈ છૂટા માટેની તૈયારી હોય, તમે પબ્લિક સામે જશો તો ત્યારે તમને કોઈ ઇસ્યુ ના આવે એ તૈયારી કરવી પડે છે. ડ્રાઈવર હોય તો એને પોતાની જે કોઈ લોગ સીટ હોય જે ફ્યુલ માટેની એ લેવા જવાની હોય છે. પછી પોતાનું વાહન ચેક કરવાનું હોય છે. ચેક કરીને વાહન લઈ એમાં આગળનું રૂટબોર્ડ ડ્રાઈવર લગાવે છે, પાછળનું કંડક્ટર લગાવે છે જ્યારે પ્લેટફોર્મ ઉપર ગાડી આવે. એ રૂટબોર્ડ લગાવી ત્યાર પછી કંટ્રોલ પોઈન્ટ હોય જે પૂછપરછ બારી આપણે સામાન્ય રીતે કહેતા હોય એ કંટ્રોલ પોઈન્ટમાં જઈ અને કંડક્ટર આ ગાડી નોંધાવે છે. એમાં ગાડીનો નંબર, ડ્રાઈવરનો નંબર અને કંડક્ટરનો બેજ નંબર, આ ત્રણેયના બેજ નંબર અને ક્યાંથી ઉપડે છે અને ક્યાં સુધી જવાના છે એ એમાં લખાવવામાં આવે છે. ત્યાર પછી સમય થતા ત્યાંથી ઉપડી જાય છે. આમ જુઓ તો આ રીતે 1, 2 અથવા 3 ક્યારેક 5 ટ્રીપ, જો લોકલ બસો હોય તો 5 થી 7 ટ્રીપો કરવાની હોય. એવરેજ 230 થી 250 કિલોમીટરની આસપાસની એક દિવસની નોકરી દરેક ડ્રાઈવર કંડક્ટરને મળતી હોય છે. દોસ્તો, આપને એવું જણાતું હોય કે ભાઈ એસટી નિગમમાં જશો એટલે આરામથી શાંતિ છે. નો ડાઉટ શાંતિ તો રહેશે જ, પણ આપની પાસે ઘણી બધી મહેનત માગી લેશે. આપ જે મહેનત કરો છો અત્યારે પરીક્ષા પાસ થવા માટે, એ પાસ થઈ અને સફળતાપૂર્વક જે છે એ જ્યારે એસટી નિગમના કર્મચારી બનશો, સાહેબે જે વાત કરી છે કે ભાઈ ડ્રાઈવરની પણ ઘણી બધી જવાબદારીઓ છે, એઝ વેલ એઝ જે છે એ કંડક્ટરની પણ ઘણી બધી જવાબદારીઓ છે. દિન પ્રતિદિન જે હવે ઓનલાઈન થઈ જાય છે તો ઓનલાઈનમાં કોઈ પણ પ્રકારનું ફ્રોડ ના થઈ જાય એ પણ કંડક્ટરે જે છે ખાસ તકેદારી રાખવાની થતી હોય. ખૂબ સારો જવાબ સાહેબ આપે આપ્યો છે. સર, એક આમાંથી જ જે છે એ પેટા પ્રશ્ન હું આપને લઉં તો લોકો જે રીતે એસટી નિગમની કર્મચારીને નોકરીના દૃષ્ટિકોણથી જે જોવે છે, એકચ્યુઅલમાં આપ 2022થી ફરજ પર છો, લોકોનો દૃષ્ટિકોણ કે ભાઈ આ નોકરી તો સારી નથી, નિગમ છે, પગાર ધોરણ રહે ન રહે, મતલબ એક પ્રકારનો નકારાત્મક જે છે એ પ્રકારનો એમનો અભિગમ હોય. અને એમની સામે સાહેબ આપનો અનુભવ, આપ તો એક પરિવારથી સાથે જોડાયેલા છો, આપના પિતાશ્રી દ્વારા પણ આપને ઘણા બધા સૂચનો મળતા હોય, આપની મહેનતથી જ આપ જોડાયેલા છો, જે તે વખતે આપના ફાધર જોડાયેલા છે એ પણ એમની મહેનતથી જ છે. તો સાહેબ લોકોની નજરથી આ નોકરી અથવા નિગમ અને એકચ્યુઅલમાં વાસ્તવિકમાં સર બે વચ્ચે શું તફાવત હોઈ શકે? સર, એમાં એવું છે કે માનસિકતા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની બનાવી શકે છે. જ્યારે તમે એમાં અંદર આવો ત્યારે તમને એની હકીકત જાણવા મળે છે. હવે તમે બેરોજગાર ફરી રહ્યા છો એના બદલે તમને જો 26,000 પગાર આપે છે એક નોકરી, અને સૌથી મોટી વસ્તુ કે જે લોકો નકારાત્મક દ્રષ્ટિએ જોવે છે એ જ લોકો તમને બિરદાવીને જશે જ્યારે એસટીમાં આવશે કે તમે ટાઈમ પર ચાલો છો અથવા તમે આટલા સપોર્ટિવ છો. એટલે લોકોની વાતો સાંભળવા કરતા આ એક સરકારી નોકરી છે અને અન્ય સરકારી નોકરીઓ જેટલું જ આમાં માનશે, હું એમ કહીશ કે એના કરતા પણ વધારે લોકો સાથે કનેક્ટેડ છે. તમે ક્લાર્ક બન્યા છો, તમે એટલા લોકો સાથે કનેક્ટેડ નહીં હોય. તમે કંડક્ટર બન્યા છો, દરરોજના 250 થી 300 નવીન લોકોને તમે મળશો અને એમની માનસિકતા સાથે તમારે એકબીજાને અનુકૂળ થવાનું થશે, જેનાથી એકબીજાને જાણશો. એટલે ખરેખર જે માનસિકતા બંધાણી છે બહુ વર્ષો જૂની એસટી હતી આપણી. અત્યારે આપણી આધુનિક એસટી છે. છેલ્લા 2016-17 થી જે કાંઈ સુધારાઓ આવી રહ્યા છે, અત્યારે આપણા વડાપ્રધાન સાહેબ પણ આપણું જે માર્ગ પરિવહન છે, જાહેર પરિવહન, એને ઉપયોગ કરવા માટે આહવાન કરી રહ્યા છે. તો અત્યારે એસટી એ ખૂબ જ સારું ગુજરાત માટે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું નિગમ છે કામ કરવા માટે થઈને. સર, બીજું એક કે જે આ બમ્પર ભરતી આવી છે કંડક્ટરમાં અને એઝ વેલ એઝ ડ્રાઈવરમાં, આની પહેલા આવી કોઈ બમ્પર ભરતી આટલી વિપુલ માત્રામાં આવેલી ખરી? આટલી બધી વિપુલ માત્રામાં તો નહોતી. આ વખતે બહુ મોટો મોકો છે અને આની પહેલા જેટલી આવી ને એ આનાથી અડધી સંખ્યામાં આવી હતી. 2200, 2300 અથવા 2500 સુધી આવતી હતી. એની બદલે અત્યારે 4300 એ પહોંચ્યા છે કંડક્ટર, અને ડ્રાઈવર કંડક્ટર તમે કમ્બાઈન જુઓ 8,500 આસપાસ જગ્યાઓ પહોંચી છે અને હજી આમાં વધારો થવાની શક્યતાઓ છે. એટલે દોસ્તો, આપની પાસે જો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપનું નીકળી ગયું હોય, એની જોડે જોડે દોસ્તો આપણી પાસે આરટીઓનો બેઝ પણ નીકળી ગયો હોય, તો ડેફિનેટલી જે આ વિપુલ માત્રામાં ભરતી છે અને કદાચ નિગમને જરૂરિયાત હોય અને એ ભરતીની જે કરનારી ઓથોરિટી છે એમને વધારે માંગણા પત્ર મોકલે તો ભવિષ્યમાં કદાચ શક્યતાઓ એવી કહી શકાય છે. બાકી અત્યારે જેટલી ભરતીઓ છે એટલો તો સારી રીતે એક્યુરન્સી સાથે જ થવાની છે. સર, વચમાં જ હું આમાં થોડું ઉમેદવારોના હિતમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વાત કરું છું. ઘણા ઉમેદવારોને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અત્યારે
કારણ કે જો પહેલેથી જ કઢાવી લીધું હોત તો એમને કોઈ ચિંતાનો વિષય નહોતો. તો સર થોડું આપનો જે છે પોઈન્ટ ઓફ વ્યૂથી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે લોકો નથી કઢાવી શકતા એમના માટે કોઈ એવા સોર્સિસ છે અથવા તો આરટીઓ બેઝમાં જે છે શું કામગીરી, અને બે બાબતો થોડી જણાવો ને. સૌથી પહેલા તો ફર્સ્ટ એડ સર્ટી અને આ બાબતને અનુલક્ષીને હું આ ભરતીમાં જે નવો સુધારો આવ્યો છે એ ઉમેદવારોની ધ્યાનમાં મૂકી દઉં કે આ વખતે ફોર્મ એપ્લાય કરવા માટે તમારી પાસે વેલિડ કંડક્ટર લાયસન્સ હોય પરંતુ વેલિડ ફર્સ્ટ એડ સર્ટી ના હોય તો પણ તમે એપ્લાય કરી શકશો. અચ્છા, ઓકે. ગયા વખતે એવું હતું કે એપ્લિકેશનમાં તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને એની વેલિડિટી દર્શાવવી પડતી હતી. આ વખતે સુધારો આવ્યો છે એટલે ઘણા મિત્રો આ રીતે હેરાન થઈ રહ્યા છે કે સાહેબ મારી પાસે લાયસન્સ 20 વર્ષનું છે તો મારું ફર્સ્ટ એડ એક્સપાયર થઈ ગયું છે. તો એ મિત્રો અત્યારે એપ્લિકેશન કરી દેજો. ફર્સ્ટ એડ માટે રજીસ્ટ્રેશન કરાવવાની કોઈ મથામણ કે જહેમતમાં નહીં પડતા. બીજી વાત કે જે નવા ઉમેદવારો છે કે જે આ ભરતી જોઈ અને આકર્ષાયા છે અને તે લોકો અત્યારે ફર્સ્ટ એડ માટે કોશિશ કરી રહ્યા છે તો એમના માટે દરેક જિલ્લા વાઇઝ આપણા સેન્ટરો રેડક્રોસ અને સેન્ટ જોન બંનેના આપેલા છે અને બંનેના ફર્સ્ટ એડ વેલિડ છે. તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ જ્યાં તમને ચાન્સ મળતો હોય રજીસ્ટ્રેશનનો ત્યાં ચાન્સ કરાવી અને નિયમ મુજબની જે કોઈ તાલીમ છે 7 દિવસની એ લઈ અને ફર્સ્ટ એડ તમે મેળવી શકો છો. ફર્સ્ટ એડ મેળવી અને ત્યાર પછી આરટીઓમાં લાયસન્સ માટે તો એના માટે એવું છે કે તમે જો અત્યારે જ ફર્સ્ટ એડ મેળવશો તો એ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ આવશે. એટલે તમારે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ પછી એફિડેવિટ છે, તમારું પોલીસ વેરિફિકેશનનો દાખલો છે અને મેડિકલ માટે ફોર્મ A1A આ નંબરનું જે મેડિકલ વેરિફિકેશન છે એ લઈ અને તમે જે તે આરટીઓ ઉપર જશો અથવા તો ઓનલાઈન અરજી કરશો. ઓનલાઈન અરજીમાં ખાસ કે કંડક્ટર લાયસન્સ માટે અરજી કરવી અને એમાં પણ ન્યૂ કંડક્ટર લાયસન્સ. તો આ તમે અરજી કરશો એટલે તમને 1 દિવસમાં કંડક્ટર લાયસન્સ મળી જાય છે. એના માટે કોઈ ઇસ્યુ નથી. ફર્સ્ટ એડ માટે ઇસ્યુ છે અને એ આપણે ઉમેદવારોનો જ ધસારો છે. એટલે એનું તો કોઈ બીજું સોલ્યુશન નથી. સર, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એક વખત કોઈ ઉમેદવારે ઇસ્યુ કરાવેલું હોય તો એની મર્યાદા કેટલી રહે, વેલિડિટી કેટલી રહે? સૌથી પહેલું ફર્સ્ટ એડ તમે જે કઢાવો એ આમ જો તો દર ફર્સ્ટ એડ 3 વર્ષની વેલિડિટી વાળું જ હોય. પણ જો તમે બેક ટુ બેક કે આજે ફર્સ્ટ એડ કઢાવ્યું હોય અને 3 વર્ષની વેલિડિટી પૂરી થતા પહેલા અને 1 વર્ષ થઈ ગયા બાદ જો તમે ફરીથી ફર્સ્ટ એડ કરો છો તો બીજું જે ફર્સ્ટ એડ આવે એને વાઉચર કહેવામાં આવે અને એ જ રીતે તમે જો ત્રીજું પણ મેળવી લો વેલિડિટી પૂરી થતા પહેલા અને 1 વર્ષ પછી તો એ ત્રીજું સર્ટી આવે મેડેલિયન આવે છે અને એ આજીવન માટે આવે છે. મારી પાસે મેડેલિયન સર્ટિફિકેટ છે. ઓકે સર. તો દોસ્તો જે તમને કન્ફ્યુઝન હોય તો એ મુદ્દો તમને સરે બહુ સારી રીતે ક્લિયર કરી દીધો કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારી જોડે છે બટ એક્સપાયર થયેલું છે, પરંતુ જે તમારો માન્ય જે છે પ્રાપ્ત સરકારી ધારાધોરણ મુજબ આરટીઓનો બેઝ હોય તો અત્યારે આપ અપ્લાય કરી શકશો અને પાછળથી તમે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવી શકો. સરે એ પણ તમને કહી દીધું કે દોસ્તો તમારી જોડે જો રેડ ક્રોસ સોસાયટીનું હશે તો પણ ચાલશે અને કદાચ સેન્ટ જોન એમ્બ્યુલન્સનું હશે તો પણ ચાલશે. વેરિફિકેશનમાં એમાં કોઈ ઇસ્યુ આવશે નહીં. અને સર એવું થાય કે કોઈ ઉમેદવાર અમદાવાદના છે, એ અમદાવાદના વતની છે અને એ રેડ ક્રોસ સોસાયટી ખેડાથી જે છે એ કોઈ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવે તો ચાલે છે કે નથી ચાલતું? જી સાહેબ, કોઈ પણ જગ્યાએ ઓલ ગુજરાતના કોઈ પણ ફર્સ્ટ એડ અથવા રેડ ક્રોસ સેન્ટર ઉપરથી સેન્ટ જોન અથવા રેડ ક્રોસ સેન્ટર ઉપરથી તમે જો ફર્સ્ટ એડ કઢાવેલું છે તો એ માન્ય ગણાય. મતલબ જિલ્લાનો કોઈ ક્વેશ્ચન નથી કે કદાચ વતની કોઈ અલગ જિલ્લાના છે, ફર્સ્ટ એડ કોઈ અલગ જિલ્લામાંથી કઢાવે તો એ ચાલશે? સાહેબ, ફર્સ્ટ એડ માન્ય છે. અચ્છા. તો દોસ્તો ફર્સ્ટ એડ અને જે તમારો જે છે એ આરટીઓ બેઝ બાબતનો કન્ફ્યુઝન હતું એ સરે જે છે બહુ સારી રીતે એકદમ સાદી ભાષામાં તમને સમજાય એ રીતે સોલ્વ કરી દીધું. સર, બીજો એક સૌથી મોટો પ્રશ્ન, આપે નોકરીની વાસ્તવિકતા તો કહી છે પણ આ નોકરીમાં સૌથી મોટો પડકાર આપના મત મુજબ શું રહે છે? મુસાફરો સાથે ડીલિંગ કરવી, સમયની વ્યવસ્થાપન, ઘણીવાર ડ્યુટીનો જર્ની પણ તમારી લાંબી હોય. આપે કીધું કે સામાન્ય રીતે 200-250 કિલોમીટર પર ડેના હોય છે પણ ઘણીવાર એવું થતું કે અમદાવાદથી સોમનાથની જર્ની હોય. તો સર આના માટે કયો પડકાર આ કામગીરીમાં છે? સૌથી પહેલા તો હું એ કહીશ કે પબ્લિક ડીલિંગ જે છે એમાં જ્યારે તમે નવા હોય ત્યારની વાત છે, પછી તો અનુભવ તમને શીખવાડી દેવાનું છે. પણ લોકો સાથે કનેક્ટ થવું અને લોકો સાથે ડીલ કરવી, કારણ કે આમાં દરરોજ તમારે નવા વ્યક્તિને મળવાનું છે, એ દરેકની માનસિકતા અલગ હોય છે એટલે થોડોક એ ઇસ્યુ રહે છે. પ્લસમાં બીજું કે નોકરીના ટાઈમિંગ અથવા તો નોકરીનું જે અંતર છે એ બહુ લાંબુ હોય તો ઘણી વખત એવું બને છે કે તમે તમારા ફેમિલીને સમય નથી આપી શકતા. અને ત્રીજી વસ્તુ એવી છે કે તમે જ્યારે પણ પ્રાથમિક જરૂરિયાતોનો જે કાંઈ પણ સમયગાળો છે એ ઘણી વખત, કારણ કે આ ફિલ્ડ જોબ છે તો ઘણી વખત એવું બનતું હોય કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં થોડુંક વહેલા મોડું ક્યારેક થતું હોય છે. પણ બીજી એક ખાસ વાત અહીંયા હું નોંધીશ કે જો તમને કોઈ લાંબી નોકરી નિગમ દ્વારા ફાળવવામાં આવી છે તો ત્યાર પછીના દિવસે આરામ સ્વરૂપે અથવા રજા સ્વરૂપે
તમને સમય આપી દેવામાં આવે છે. એવું નથી કે તમને લાંબી નોકરીઓ દરરોજ કરાવ્યા છે. મતલબ આ બાબતે કર્મચારી યુનિયન છે, હાયર ઓથોરિટી છે, એ નાના કર્મચારીની પણ દરકાર લે છે. હાજી એ દરેક યુનિયન છે અથવા જે કોઈ અધિકારીઓ છે એ દરેક નાના કર્મચારીઓને જે કાંઈ આવી નાની મોટી એક બાબત કહી શકાય ને કે સાહેબ ઘણી મુશ્કેલીઓ આવે છે, તો મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે પણ જે છે કુદરત કંઈક ને કંઈક સારો રસ્તો આપતું જ હોય છે. તો તમારી પાસે સારી નોકરી છે, આપે જે રીતે વાત કરી છે કે ભાઈ બેરોજગાર રહેવા કરતાં બેટર છે કે ભાઈ પ્રતિદિન જે પ્રતિ મહિનો જે છે આપણને 26,000નો પગાર, અને એમાં પણ જો લોંગ રૂટની એમની જર્ની હોય તો અલાઉન્સીસ બી પણ એમને એક્સ્ટ્રા મળતા હશે. હાજી સાહેબ, એને સૌપ્રથમ તો તમે જો નવા જોઈન થયા છો તો તમને માત્ર ને માત્ર 2 કલાક આસપાસનો ઓટી, 2 કલાકનો ઓટી એટલે 150 રૂપિયા પર દિવસ, ત્યાં 75 રૂપિયા પર અવર ચાલે છે અત્યારે, તમે જો નવા છો તો. બાકી જૂના લોકો છે એને 350, 400, 450 સુધી પર અવર ના મેં ચાર્જ જોયા છે ઓટીના. હાજી, ઓવર ટાઈમ ના, અને એ હજી 6થા પગાર પોઈન્ટ મુજબ છે. હજુ 7મા અને 8માના જે લાભો છે એ લાગુ નથી થયા. અધિકારીઓ અને જે કોઈ આપણા વાહન વ્યવહાર મંત્રી સાહેબ છે અત્યારે એની કોશિશમાં છે કે એને બને એટલું ઝડપથી લાગુ પાડવું. તો જો 6થા પગાર પોઈન્ટ મુજબ 400 સુધી, 450 સુધી 1 કલાકનો ઓવર ટાઈમ મળે છે, તો એક દિવસમાં તમે 900 રૂપિયા તો ઓવર ટાઈમ ના કામો છો. એટલે દોસ્તો જે નાણાકીય બાબત છે એ જરાય રહેતી જ નથી. લોકોની જે જોવાની એ એક સિક્કાથી જોવે છે, કારણ કે સિક્કાની બીજી સાઈડ જોશો તો દોસ્તો તમને ડેફિનેટલી આ પ્રકારના જે છે એ સારા જે છે એ ફાયદા અને બેનિફિટ મળશે. સાહેબ, મેં 1 લાખ રૂપિયા સુધી કંડક્ટરની પગાર સ્લીપ જોયેલી છે. અચ્છા, 1 લાખ? 1 લાખ સુધી. અચ્છા, એટલે આ આપણને જે બહારથી દેખાય છે ને 1 લાખ રૂપિયા એની ઇન્કમ છે, પ્લસમાં બીજો હું તમને એ ફાયદો કહું કે એ 15 દિવસ માટે ઓન ડ્યુટી રહ્યા અને એક્સપ્રેસની ડ્યુટી છે, તો એને રસ્તામાં જ્યાં કોઈ હોટલો આવે છે, તમે જમવાનો સમયગાળો ગણો તો 15 દિવસ એટલે એ અડધો ખર્ચ તો એનો ત્યાં નીકળી જશે. એટલે એ તમે સરવાળે ગણો તો 2-5 હજારનો એ ફાયદો થઈ જશે. એટલે આમ જોવો ને સરવાળે તો જે બહારથી દેખાય છે એટલું અંદરથી નથી. એક્ઝેક્ટલી સાહેબ. દોસ્તો એટલે આ ખાસ એસટી નિગમની જે કર્મચારીઓની નોકરી છે ડેફિનેટલી ટફ છે, પણ નિગમ જે છે એ સામે કર્મચારીઓને પણ આટલું જ સપોર્ટિવ હોય છે. એટલે ડેફિનેટલી આ નોકરીને આપ જે છે એ નાની નોકરી ન ગણતા આપની મહેનત હશે. અને આપણે કહીએ છીએ ને કે કોઈ પણ નાનો વ્યક્તિ ધંધો કરતો હોય અને સારી નીતિમત્તાથી ધંધો કરતો હોય તો ડેફિનેટલી એમનું પણ જે છે એ રોજીરોટી સારી રીતે ચાલતી હોય છે. 1 લાખ રૂપિયો જે જૂના કર્મચારી હોય એની જો સેલેરી કંડક્ટર તરીકે થતી હોય તો આપ જસ્ટ વિઝ્યુલાઇઝ કરો કે ભાઈ એમની નાણાકીય સ્થિરતા કેટલી સારી હશે. સાહેબ, એક આટલી બાબતો તમે સારી કીધી. આ નોકરીમાં આવ્યા બાદ કોઈ એવી યાદગાર, એવી રસપ્રદ ઘટના કે જે ઉમેદવારોને આ નોકરી તરફ આવવા માટે થઈ અને આકર્ષિત કરે છે સાહેબ, એવું કંઈ હોય તો આપને જણાવો. સાહેબ, એના માટે હું વાત કરીશ. એક વખત મારી ડ્યુટી ગોંડલ, દાહોદ, દાહોદ સુરત એક્સ્ટ્રામાં હતી. આજે રાત્રે તમે ગોંડલથી ઉપડ્યા, દાહોદ જવાનું, દાહોદથી સુરત જવાનું, અને સુરતથી પછી જે કોઈ ગામડાના લોકો જે દિવાળી ઉપર નવું વર્ષ મનાવવા માટે થઈ અને પોતાના ઘરે આવતા હોય એ મિત્રોએ આખી બસ બુક કરાવી હોય, જેને સીસી બુકિંગ કહેવામાં આવે છે. તો એ આખી બસ બુક કરાવી હોય, 52 લોકોની આખી ટીમ હોય અથવા એમનું કુટુંબ હોય, એ લોકો આવતા હોય. એમને લઈને હું આવેલો ત્યારે જ્યારે એમના ગામમાં જસદણ પાસે એક ગામ હતું ઊંટવડ કરીને, ત્યાં એમને ઉતાર્યા ત્યારે દરેક જે નાનામાં નાનું છોકરું હોય એ હેપી દિવાળી અને થેન્ક યુ અંકલ કહીને ગયા ને સાહેબ, આ વસ્તુ છે ને એ બીજી જોબમાં નહીં મળે. રાઈટ. તો આ એક બહુ મારા માટે યાદગાર પળ કહી શકાય. અને બીજી જો એક વાત કરું તો એક વખત લોકલ રૂટમાં મારી જોબ હતી, ત્યારે એક પ્રેગ્નન્ટ વુમન રસ્તામાં એમની જે પ્રાઇવેટ ગાડીમાં જઈ રહ્યા હતા હોસ્પિટલ, એ ગાડી ખરાબ થઈ. તો ત્યારે અમે ત્યાંથી પસાર થયા અને મારું ધ્યાન પડ્યું તો મેં બેલ મારી અને ગાડી ઊભી રખાવી અને એને ત્યાંથી લઈ અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા. તો ત્યાર પછી એમનો જે પ્રતિભાવ હતો, એમનો જે રિસ્પોન્સ હતો, એ મારા માટે ખૂબ જ અમૂલ્ય અને હજુ સુધી યાદગાર રહે અને આખી જિંદગી યાદગાર રહે. એ મહિલા તરફથી જે બ્લેસિંગ મળ્યા છે, એક માતા તરફથી જે બ્લેસિંગ મળ્યા છે સાહેબ, એ શાયદ કોઈ મંદિરે જતા, કોઈ મસ્જિદે જતા, નો ડાઉટ આપણા જીવનમાં જે છે એ કુદરત મહત્વના છે, અલ્લાહ ઈશ્વર વાહેગુરુ મહત્વના છે, પણ જે માણસ તરફથી જે છે આપણને બ્લેસિંગ મળે એ શાયદ કોઈ બ્લેસિંગ બીજી જગ્યાએ ન મળી શકે. એટલે દોસ્તો આપ જે છે એ વિચારતા હોય છે કે ભાઈ લોકો અમારી દરકાર નહીં કરે, પણ જો તમે સારું કામ કરો. સાહેબે જે વાત કરી છે કે ભાઈ દિવાળી દરમિયાન પણ એમની ડ્યુટી હતી અને આપ સમજી શકો છો કે ભાઈ જે દાહોદથી કે જે ગોધરાથી કે જે બિલોંગ કરતા હોય એ નાના માણસો હોય, છતાં પણ એની સમજદારી કેટલી સારી કહેવાય હે ને, કે ભાઈ આખી જે છે બસ લઈને આવ્યા અને સંપૂર્ણ બસના તમામ મુસાફરોએ જે છે સાહેબને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કારણ કે એમના ઘરે જ્યારે દિવાળી જે છે કરવા માટે એમણે મહેનત કરી
તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ તમને આ પ્રકારની સારી બાબતો મળશે. તો દોસ્તો આ બે સાહેબના જીવનના જે છે એ યાદગાર કે રસપ્રદ પળ છે એ તમે ડેફિનેટલી દોસ્તો જે છે સારી રીતે યાદ રાખી શકો. સર, તો તૈયારી કરનાર ઉમેદવારો માટે આપના સારા સૂચન શું હોઈ શકે? કઈ બાબતો તૈયારી દરમિયાન ખાસ લેખિત પરીક્ષામાં ધ્યાન રાખવા લાયક છે? ખાસ કરીને તમે જે તૈયારી કરો છો ને, આ કંડક્ટરની પરીક્ષા છે, કલેક્ટરની નથી. એટલે કંડક્ટર લેવલની તૈયારી. એક્ઝેક્ટલી સર, રાઈટ. મોટા ભાગે ઘણીવાર એવું બને છે, હું જોઉં છું કે લોકો જનરલ નોલેજને સૌથી પહેલા પ્રિફર કરે છે. 20 માર્કનું જનરલ નોલેજ છે અને એનું કારણ એવું છે કે લોકો પહેલેથી જનરલ નોલેજ તો વાંચતા જ હોય છે. બરાબર. કોઈ પ્રાથમિક સારવાર કે MBE એક્ટ છે, મોટર વ્હીકલ એક્ટ, એ ના વાંચતું. એટલે એને એમ થાય કે મારો આ વિષય તો ઓલરેડી 50% થઈ ગયો છે, હું 50% વધારે સ્ટ્રોંગ કરી લઉં. તો ઈ છે ને, એ સૌથી મોટી ભૂલો કરતા હોય છે. સૌથી પહેલા કોમ્પ્યુટર 20 માર્કનું છે, તો કોમ્પ્યુટર માટે તમે PYQs પહેલા જોઈ લ્યો. પછી એને અનુલક્ષીને મારો આ છેલ્લી 2-3 પરીક્ષાઓનો અનુભવ છે, હું ક્યારેક ક્યારેક એનાલિસિસ કરતો હોઉં, તો એમાં 9મા ધોરણની ટેક્સ્ટ બુકમાંથી લગભગ 20 માંથી 5 થી 6 પ્રશ્નો આવે છે દર વખતે. સરકારી સ્ત્રોત છે. હા જી, 9મા ધોરણની ટેક્સ્ટ બુક. એ રીતના તમે સ્ત્રોત લ્યો. ત્યાર પછી જે કોઈ પણ બીજો સિલેબસ આગળ છે, તો તમે MBE એક્ટ લઈ લ્યો. ત્યાર પછી રોડ સેફટી લઈ લ્યો. પ્રાથમિક સારવારના પ્રશ્નો, જે રોકડિયા માર્ક્સ છે, એ કવર કરો. નિગમને લગતી જે કોઈ માહિતી છે, તો એ નિગમની ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી લઈ લો. અને નિગમના હાલના જે કરંટ અફેર્સ છે, નિગમને લગતા કરંટ અફેર્સ, એ તમે લઈ લો. તમે યુટ્યુબ ચેનલ ઉપર લેશો જ, તો ત્યાંથી વિદ્યાર્થીઓ લઈ શકે છે. અને તમે દર વખતે આવી માહિતીઓ પૂરી પાડો છો. તો પછી આ રીતે જો તૈયારી કરશો, તમારે જનરલ નોલેજ અથવા જીકે નો જે પોર્શન છે, એ સૌથી છેલ્લે રાખો. અને દિલથી તૈયારી કરો. તમે જો ઈચ્છતા હશો ને દિલથી, તો પછી કુદરત પણ બધી બાજુથી ભેગું કરશે. સર, તો સર, જે અત્યારે જે ભાડાની ગણતરી કરવા માટેનો એક ટોપિક છે, હા, એના માટે કોઈ મેન્યુઅલ છે અથવા તો કોઈ આપણી એસટી નિગમની ઓફિશિયલ વેબસાઇટ છે, એમાંથી મળી રહેશે કોઈ? સાહેબ, અત્યારે એસટી નિગમની ઓફિશિયલ વેબસાઇટમાં એ કોઈ પણ પ્રકારની માહિતી અવેલેબલ નથી. એનું કારણ એવું છે કે હવે જે મશીન આવ્યા છે, ટિકિટ ઇસ્યુઇંગ મશીન, હવે એમાં ભાડા ગણતરી કંડક્ટરે કરવાની રહેતી નથી. પહેલા એવું હતું, કંડક્ટરે જે રૂટમાં જાય એ રૂટનું ભાડાપત્રક બનાવવું પડતું, અથવા બીજા કોઈ કંડક્ટરે બનાવેલું હોય તો તેની પાસે લેવું પડતું. એટલે અત્યારે આવી કોઈ માહિતી ક્યાંય ઓનલાઈન ઓફિશિયલ સ્ત્રોતમાં અવેલેબલ નથી. પરંતુ અલગ અલગ જે યુટ્યુબ ચેનલ્સ છે, અથવા તો ઘણી બધી સંસ્થાઓ છે, એમણે બુક્સ પણ બહાર પાડેલી છે. પરંતુ એક વસ્તુ ખાસ આ બાબતે ધ્યાન રાખવી, કે મેં ઘણી બધી એવી બુક્સ જોઈ છે કે જે લોકો ઓથેન્ટિક ભાડા ગણતરીની રીત પૂરી નથી પાડતા. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તો દોસ્તો, હંમેશા યાદ રાખવાનું કે જે ભાડા ગણતરી માટેની જે છે એ અલગથી ટોપિક છે, તો એના માટે ઓથેન્ટિક સારો સોર્સ હોય તો એ આપ અપનાવજો, જેથી કરીને તમારી પરીક્ષા લક્ષી સારું રહે. અને સરે જે વાત કરી છે કે ભાઈ જીકેનો મુદ્દો આપણે અત્યારે લાસ્ટમાં નથી કરવો એવું નથી, પણ જીકેના મુદ્દાને તમે સર જીકે માટે GCRT NCRT કરી લે ઉમેદવારો 6 થી 12ની, તો પણ એમાંથી કવર થઈ જતું હશે. એમાં સાહેબ 2022 અને 2018 વાળા પેપરનું હું તમને જો પ્રોપર કહું, તો સામાજિક વિજ્ઞાનમાં જે 10મા ધોરણની સામાજિક વિજ્ઞાન છે, એમાંથી જ 20 માંથી 8 થી 9 પ્રશ્નો આવેલા છે. એટલે દોસ્તો, જીકેમાં બીજું કશું ન કરતા માત્ર 6 થી 12ના સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, એ કરી લો તો પણ ચાલશે. અને સર, જે ગણિતના જે પ્રશ્નો આવતા હોય એના માટે 8મા 9મા 10મા ધોરણની ગણિત ધોરણમાં કરી લે બાળક, તો ઉમેદવાર માટે કેવું ફાયદા? 10મા ધોરણનું ગણિત તમે કરી લ્યો તો પછી એનાથી ઉપર તો નહીં પૂછે આમાં. 10માંથી પણ અમુક પ્રશ્નો એવા છે જે 5મા 6ઠા લેવલના નફો ખોટ છે, સરાસરી છે, ટકાવારી દર વખતે પૂછાય છે. આવા પ્રશ્નો કરી લો એટલે મોટા ભાગે ચાલી જશે. સમય અંતર ભૂમિતિ આનો એકાદ દાખલો કદાચ આવી જાય. અને દોસ્તો, સરની વાત એક બહુ સારી મને ગમી કે ભાઈ આપણે કલેક્ટરની તૈયારી નથી કરવાની, કંડક્ટરની તૈયારી કરવાની છે. એટલે મતલબ કલેક્ટર એમની રીતે સાચા છે, કંડક્ટર એમની રીતે સાચો છે, પણ જે ભરતી પ્રક્રિયાઓ માટે આપણે જઈએ છીએ એમના તમામ પ્રકારના પગાર ભથ્થા, એમના તમામ પ્રકારના જે છે લેવલ, એમને સમજીને જો આપ તૈયારી કરો. ઘણીવાર એવું થાય છે કે આપણે બહુ અઘરી તૈયારી કરી છે અને પ્રશ્નો જે છે એકદમ બેઝિક લેવલના આવતા હોય, તો ઉમેદવારો માટે થોડુંક એક પ્રકારનું નુકસાનદાયક થાય. સર, આ નોકરીમાં પગાર ભથ્થા, નોકરીની સુરક્ષા અને કંડક્ટર અથવા તો ડ્રાઈવર બન્યા બાદ બઢતીના કેવા પ્રકારના નોર્મ્સ છે, એ મને થોડું જણાવો ને. જી, સૌથી પહેલા તો પગાર ભથ્થાની જો વાત કરીએ તો 26,000 સ્ટાર્ટિંગ છે. ત્યાર પછી તમે કાયમી થાવ એટલે 29-30,000, કારણ કે મોંઘવારી ભથ્થું પડશે. અને અત્યારે 58% આસપાસ મોંઘવારી ભથ્થું ચાલી રહ્યું છે.
પ્લસમાં તમને ઘર ભાડું મળે છે, લાઇન નાઇટ અને કિલોમીટર. આ જે ભથ્થા છે બીજી કોઈ નોકરીમાં તમને નહીં મળે. તમે કોઈ પણ રૂટ ઉપર જાઓ છો તો જેટલા કિલોમીટર નોકરી કરો છો એને ગુણ્યા 30 પૈસા કરવામાં આવે. દર 1 કિલોમીટરે 30 પૈસા ચૂકવવામાં આવે છે. પછી તમે જો કે રાત્રિ રોકાણ કરો છો અથવા રાતના સમયે તમે નોકરી કરો છો તો એના અત્યારે 60 રૂપિયા ચાલે છે. તો આવા જે ભથ્થાઓ છે એ બધા તમે મેળવીને હિસાબ કરવા જાઓ તો તમે જ્યારે પણ કાયમી થાવ 26,000, અને આજના દિવસની વાત કરું છું, બની શકે કે આવતીકાલે અથવા પરમ દિવસે આમાં કઈ સુધારો આવી ગયો અને વધારો આવી ગયો, તો 26,000 છે ત્યાંથી 31-32,000 તમે કાયમી થયા પછી જશો. અને અમારો સૌથી મહત્વનો પોઈન્ટ એ રહેશે કે અમે 26,000 થી લાગીએ છીએ. 26,000 થી લાગીને અમે ક્યાં પહોંચશું એનો તમારે અંદાજ મેળવવો હોય તો જે મેં 1 લાખ રૂપિયા વાળી વાત કરી, એ કંડક્ટર જ્યારે લાગ્યા ત્યારે 79 રૂપિયા રોજમાં લાગ્યા હતા. કે જેટલા દિવસ નોકરી કરે એટલા દિવસના 79 લેખે એને પગાર મળે. લગભગ 2300-2400 રૂપિયા પર મંથ આસપાસ થાય. 80 ગુણ્યા 30 કરીએ તો 2400 થાય અંદાજિત. એટલા રૂપિયા મેં લાગ્યા તો અત્યારે 1 લાખે છે. તો તમે 26,000 લાગો છો. હવે તમે નક્કી કરી લેજો કેટલે પહોંચશે. યસ, એટલે દોસ્તો જો પગારની ચિંતા હોય, નાણાકીય ચિંતા હોય તો એ બધી છોડી દેજો. કારણ કે જે સાહેબ જે છે એ માત્ર 79 રૂપીસ પર ડે ઇન્ટુ 30 કરો એટલે એ નિયર અબાઉટ 2400 માં થાય. પણ એ ત્યાંથી એમની મહેનતના બદોલત, સારા બઢતીના ચાન્સના બદોલત એ 1 લાખ પગાર સ્લીપથી પહોંચે છે. તો આપ તો 26,000 થી લાગો છો. સર બીજું કે આમાં બઢતી જે કંડક્ટર હોય અથવા ડ્રાઈવર હોય, પેલા મને ડ્રાઈવરનું જણાવો કે કોઈ માણસ ડ્રાઈવર થાય તો એમનું પેલું પ્રમોશન શેમાં આવે? પેલું પ્રમોશન ATI એટલે કે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરમાં આવે. બરાબર છે. ત્યાર પછી એને TI માં આવે છે, ટ્રાફિક ઇન્સ્પેક્ટર. ત્યાર પછી ATS છે બી ડેપોના ડેપો મેનેજર છે. જે ડેપો છે એને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, A અને B માં. એમાં જે નાનો ડેપો એને B ડેપો કહેવામાં, તો એના ડેપો મેનેજર બની શકે છે. ત્યાર પછી આગળ DTO સાહેબ જે ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર હોય ત્યાં સુધી પણ આપણા નજીકના અમુક લોકો છે જેને હું ઓળખું છું, એ લોકો ડ્રાઈવર માંથી DTO સાહેબ બન્યા છે ત્યાં સુધીના લોકોને હું ઓળખું છું. એટલે સાહેબ જે છે એ ડ્રાઈવરમાં સારા પ્રમોશનના ચાન્સ. સેમ સાહેબ કંડક્ટરમાં બઢતી શેમાં આવે? કંડક્ટરમાં તમે જ્યારે કાયમી થાવ ત્યારે પેલું પ્રમોશન તમારું ટ્રાફિક કંટ્રોલરનું આવે. જે મોટા ભાગે પૂછપરછ બારી ઉપર બેઠા હોય એ TC હોય છે. તો સૌથી પહેલું આ TC નું આવે છે, ત્યાર પછી ATI, ત્યાર પછી TI, ATS, આ ચેનલ પછી આવી જાય છે. ઓકે, એટલે દોસ્તો બઢતીના પણ તમારી પાસે સારા ચાન્સ છે. બઢતી માટે સાહેબ ખાતાકીય પરીક્ષાઓનું આયોજન જે છે એ સમય અનુસાર જે છે નિગમ દ્વારા થાય છે? હા જી, છેલ્લા કેટલાક સમયથી 2019-20 થી જોઈએ તો સમયાંતરે આવી ખાતાકીય પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે. સર નિગમમાં અને ખાસ ST નિગમમાં આપ ફરજ પર છો, છેલ્લા નજીકના જે છે ભૂતકાળમાં જોઈએ તો શું બદલાવ આવ્યા છે? નજીકના ભૂતકાળમાં જોઈએ તો સૌથી પહેલાં તો દરેક બાબતને ઓનલાઈન કરવામાં આવી રહી છે. GPS તમે બધા ઉપયોગ કરતા હશો. અત્યારે STની દરેક બસ છે એને કોઈ પણ સામાન્ય માણસ છે એ ટ્રેક કરી શકે છે. ત્યાર પછી UPI પેમેન્ટ્સ આવ્યા છે. ત્યાર પછી જે ઓનલાઈન એડવાન્સ બુકિંગની સિસ્ટમો આવી છે. પછી હાલમાં અત્યારે એક લીવ મેનેજમેન્ટ એપ્લિકેશન આવી રહી છે, જેના લીધે થાય અને નોકરીની ફાળવણી થશે એ પણ તમને એપ્લિકેશનમાં બતાવશે. અને તમારે જો રજા માટે અરજી કરવી છે તો તમે એપ્લિકેશન દ્વારા જ કરી શકશો. એટલે મોટા ભાગે દરેક જે તંત્ર છે એને એક સુવ્યવસ્થિત રીતે ઓનલાઈન સેટઅપ કરવામાં આવી રહ્યું છે. અને બીજી મહત્વની વાત કે છેલ્લા નજીકના ભવિષ્યમાં પગાર ધોરણમાં ખૂબ જ સારા સુધારા અને વધારા આવ્યા છે. સૌથી મોટું ઇન્ફ્લુઅન્સ જે ઉમેદવાર મિત્રો માટે હોય તો એ આ છે. સર છેલ્લો કે ઉમેદવાર જે અત્યારે તૈયારી કરી રહ્યા છે, નજીકના ભવિષ્યમાં જે છે એ પરીક્ષા પણ આયોજિત થવાની છે. સાહેબ પરીક્ષા એકદમ પારદર્શકવાળી જ આયોજિત થાય છે, એટલે ઉમેદવારો માટે આવો આપનો કંઈક સંદેશો જેથી કરીને લેભાગુ તત્વોની વાતોમાં જે છે ખાસ ઉમેદવાર ના આવી જાય, એ બાબતનો કંઈક સંદેશો આપ આપવા માંગતા હોય? સિલેબસને ધ્યાનમાં રાખી અને તમારી તૈયારી રાખો અને એના ઉપર ચોટી રહો અને નિરંતર તૈયારી રાખો. તમે દરરોજ 8 કલાક વાંચો એના બદલે 2 કલાક વાંચો, પણ દરરોજ 2-2 કલાક વાંચો. આજે 8 વાંચીને પછી છોડી દો તો અઘરું પડી શકે. અને જે લેવલ છે એને ધ્યાનમાં રાખી અને તૈયારી કરશો તો તમે 100% આ પરીક્ષા પાસ કરી જશો. સર આપ તૈયારી કરતા એ દરમિયાન આપને મદદરૂપ થનાર કોઈ વ્યક્તિ, સંસ્થા, પરિવાર અથવા
સૌથી પહેલા તો સર હવે તમારી પાસેથી જ મેં તૈયારી કરી છે જી જી અને એમાં જીકે ના દરેક ટોપિક્સ તમે જેટલા ડિટેલ્સમાં ભણાવો છો એટલે સૌથી મોટો ફાયદો મને એ જ મળ્યો હતો રાઈટ કે એ 20 માંથી બાકીના રોકડિયા માર્ક્સ તો બીજા બધા પણ કવર કરતા હતા રાઈટ પણ આ 20 માંથી જે સૌથી મોટો ફાયદો મને તમારો મળ્યો ઓકે ત્યાર પછી બીજું મારા પોતાના ફાધર છે યસ યસ એમનો અનુભવ છે એ મને ખૂબ સારી રીતે yes, કામમાં yes. લાગ્યો ત્યાર પછી મેથ્સ માટે એક સર છે અમારા સમીર સર ઓકે એમની પાસેથી અને બકુલ પટેલ Yes, સર yes. કરીને છે એમની પાસેથી હું મેથ્સ સારું એવું શીખ્યો હતો ઓકે તો આ જે અલગ અલગ વ્યક્તિઓ હતા Yes, yes. એમનો મને સારો મળ્યો હતો અને સર છેલ્લો પ્રશ્ન કે ભાઈ ઉમેદવારો જે તૈયારી કરી રહ્યા છે એમને કંઈક સારો સંદેશો તૈયારી સંદર્ભમાં એસટી નિગમમાં આપ જે આવકારવા ઈચ્છો છો નવા જે કર્મચારીઓ આવે છે એમના માટે શું સંદેશો આપી શકો આવો દરેક મિત્રો તૈયારી કરો અત્યારે તો સૌથી મહત્વનું ઈ જ છે પરીક્ષા પાસ થાવ અને આવો અને નોકરી કરો Yes. અને એસટી નિગમને અત્યારે તમારી જરૂર છે તમારા ટેલેન્ટની જરૂર છે નિગમ જે તરફ આગળ વધી રહ્યું છે યસ જે ઓનલાઈન અને ઇન્ટરનેટની દિશામાં અને નિગમને જે આધુનિક બનાવવા માટે થઈ અને આપણા ઉપમુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ કાર્યરત છે એ પ્રયાસ કરે છે એને સફળ બનાવવા માટે થઈ તમારી નિગમને ખૂબ જ જરૂર છે યસ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ એકદમ પાયાથી લઈ અને એડવાન્સ સુધીની તમામ જે છે માહિતીઓ જેમાં એસટી નિગમનો પરિચય ઉમેદવારે તૈયારી કરવા માટે કયા સોર્સિસ જાણવા બઢતી બાબત વગેરે તમામ મુદ્દાઓ સાથે મોટિવેશનલ જે તમને રસપ્રદ તમારી સમયગાળામાં થયેલી ઘટનાઓ પણ યાદ કરી અને કણેદ ગાઈડન્સને સાહેબ આપ અમે સમજી શક્યા કે ભાઈ આપનો સમયગાળો જે છે એ અન્ય કર્મચારીઓ કરતાં ઘણો બધો કિંમતી છે ઘણી બધી સાહેબ તમારી જવાબદારીઓ પણ હોય છે છતાં પણ તમે કણેદ ગાઈડન્સને આ સમય આપ્યો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર સાહેબ જી તો થેન્ક યુ વેરી મચ દોસ્તો આપ લોકો જે છે કણેદ ગાઈડન્સમાં જોડાયેલા રહ્યા સરનો જે છે પોડકાસ્ટ સાંભળી અને આવતીકાલ સવારે જે છે કદાચ આપ પણ સફળ થાવ તો આમાં મારી કોઈ ક્રેડિટ નથી આમાં રિયાઝ ગુંગા સાહેબે જે છે આપને તલસ્પર્શી માહિતી આપી તો કાલ સવારે પાસ થાવ તો સાહેબનું જ્યાં પોસ્ટિંગ હોય ત્યાં એમને એક વખત જે છે સારી શુભકામનાઓ અને એક જે છે પેંડાનું બોક્સ લઈને જજો કારણ કે બહુ કિંમતી સમય અને જેટલી મારી તમારી બાબતની ઉત્કૃષ્ટતા હતી એના કરતાં 100 ગણી વધારે સાહેબની ઈચ્છા હતી કે હું કંઈક એક કર્મચારી તરીકે નિઃશુલ્ક સારી રીતે સામાજિક ધોરણે જે છે ઉમેદવારોને જે છે ગાઈડન્સ આપું આપ પહેલી વખત કણેદ ગાઈડન્સ પર આવ્યા હોય તો જરૂરથી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવી જ તલસ્પર્શી માહિતી જીએસઆરટીસીની જે છે એ ભરતી સંબંધિત જોતી હોય તો નીચે એક તમને વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે 9408890931 એ વોટ્સઅપ નંબરમાં જીએસઆરટીસી જોઈન્ટ લખીને મોકલી દેજો જેથી આવી તમામ પ્રકારની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીએ થેન્ક યુ વેરી મચ અગેન આપ લોકોને શુભકામનાઓ કે આપ એસટી નિગમમાં સફળ થાવ અને ઉત્તરોત્તર પ્રગતિ કરો થેન્ક યુ વેરી મચ દોસ્તો થેન્ક યુ